હેલો મિત્રો, ઓનલાઈન એજ્યુકેશન સાદા સ્કૂલમાં સ્વાગત છે આપનું. ધોરણ 8 હિન્દી. આજે મિત્રો આપણે હિન્દીની અંદર કાવ્ય પહેલું તેરી હે જમી એ શીખીશું. પહેલાં તમે બધા પણ મારી સાથે ગાજો, એટલે સરસ મજાનું આપણે પ્રાર્થના ગાઈએ. તેરી હે જમી તેરા આસમાં, तू बड़ा मेहरबान, तू बख्शिश कर, सभी का है तू, सभी तेरे, खुदा मेरे तू बख्शिश कर. तेरी है जमीन तेरा आसमां, तू बड़ा मेहरबान, तू बख्शिश कर. तेरी मर्जी से मालिक हम इस दुनिया में आए हैं, तेरी रहमत से हम सब ने ये जिस्म जा पाए हैं. तू अपनी नजर हम पर रखना, किस हाल में ये खबर रखना. तेरी है जमीन तेरा आसमां, तू बड़ा मेहरबान, तू बख्शिश कर, सभी का है तू, सभी तेरे, खुदा मेरे तू बख्शिश कर. तू चाहे तो हमें रखे, तू चाहे तो हमें मारे, तेरे आगे झुका के सर खड़े हैं हम आज सारे. वो सबसे बड़ी ताकत वाले और सबसे बड़ी ताकत वाले, तू चाहे तो हर आफत टाले. तेरी है जमीन तेरा आसमां, तू बड़ा मेहरबान, तू बख्शिश कर, सभी का है तू, सभी तेरे, खुदा मेरे तू बख्शिश कर. સરસ મિત્રો, સરસ મજાનું આ કાવ્ય છે. આ એક સરસ મજાની પ્રાર્થના કહીએ તો પ્રાર્થના છે, કારણ કે આમાં ઈશ્વર જે છે એ મનુષ્યની ઈશ્વર પ્રત્યેની જે કૃતજ્ઞતા છે, આપણે હંમેશા ભગવાન છે એ આપણું ધ્યાન રાખે છે. આપણને જીવન આપ્યું, આપણને જન્મ દીધો, સરસ મજાનું જીવન આપ્યું. આપણે સવારે ઉઠીએ છીએ, આંખ ખોલીએ છીએ તો આપણને જમવાનું મળી જાય છે, પાણી પીવાનું મળી જાય છે. મમ્મી આપણા માટે બધું તૈયાર કરી દે છે ને. પપ્પા સવારે વહેલા ઉઠી અને આપણા માટે આપણને દરરોજ આપણે જે ઈચ્છા રાખી એ પ્રમાણેની વસ્તુ આપણને મળી રહે, એના માટે થઈને મહેનત કરવા માટે થઈ અને દરરોજ સવારે વહેલા ઉઠી ટિફિન લઈને કામ ઉપર જતા રહે છે. ત્યારે મમ્મી આપણા માટે, આપણે સરસ મજાનું ભણીએ એના માટે થઈ અને વહેલા ઉઠી અને કપડાં, વાસણ, કચરા, પોતા બધું કામ કરતાં કરતાં આપણું પણ એવું ધ્યાન રાખે છે કે આ મારા છોકરાને કે મારી છોકરીને બહુ ભૂખ લાગી ગઈ હશે, ચલો હું એના માટે જલ્દી જમવાનું લઈ આવું, જમવાનું સરસ મજાનું બનાવી દે, નાસ્તો સરસ મજાનો બનાવી દે. તમે સ્કૂલે આવો અહીંયા ત્યારે પણ એ તમારા માટે સરસ મજાનું ગરમ ગરમ રોટલી, શાક બધું બનાવી દે છે, નાસ્તો બનાવી દે છે, બરાબર ને બેટા? તમે અહીંયાથી સ્કૂલેથી ઘરે જાઓ ને તો પણ એ રસ્તામાં એ યાદ રાખે છે કે મારો છોકરો કે મારી છોકરી આટલા વાગે છૂટશે, તો હમણાં એ સ્કૂલેથી આવશે તો એને ખૂબ ભૂખ લાગી ગઈ હશે, એટલે
એ તમારા માટે પાછી આખો દિવસનું કામ કરી અને પાછા એ સરસ મજાના નાસ્તો અને જમવાનું બનાવી દેવામાં પોતાનું જીવન ખર્ચી નાખે છે. આમ આપણે મા બાપનો પણ આભાર માનવો જોઈએ કે આપણને જન્મ દીધા પછી આપણે જ્યાં સુધી પોતાના પગ ઉપર ઊભા ન થઈ શકીએ, આપણે જાજુ સરસ મજાનું ભણી ન લઈએ ત્યાં સુધી એ આપણું સતત આપણી ચિંતા કર્યા કરતા હોય છે. માટે મા બાપની સેવા કરવી જોઈએ. એ પહેલાં આપણે ભગવાન છે, તો ભગવાનની વાત કરીએ તો ભગવાન છે એ આપણને આ પૃથ્વી ઉપર જન્મ દઈ અને મોકલે છે અને સરસ મજાનું આપણું જીવન જીવવા માટે મા બાપને તૈયાર કરે છે કે તમે આના માટે દરરોજ સરસ મજાનું કાર્ય કરો. હવે આપણે ભગવાનનો પણ ઈશ્વરનો પણ આપણે આભાર માનવો જોઈએ. કૃતજ્ઞતા વ્યક્ત કરવી એટલે આભાર માનવો જોઈએ. દરરોજ સવારે વહેલા ઉઠી અને રાત્રે જ્યારે સૂઈએ ને ત્યારે દરેક પ્રત્યેની કૃતજ્ઞતા આપણે વ્યક્ત કરવી જોઈએ. આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીને સૂવું જોઈએ કે હે ભગવાન, તે મને આખો દિવસ સરસ મજાનો તમે બનાવી દીધો. મારા આખા દિવસની અંદર મને ક્યાંય પણ કોઈ તકલીફ નથી પડવા દીધી. કોઈ રોગચાળાની અંદર અમે ફસાઈ ન જઈએ એનું પણ તમે ધ્યાન રાખો છો. આવા દરેક પ્રકારની દરરોજ આપણે ભગવાનની પાસે હાથ જોડી રાત્રે પ્રાર્થના કરી અને સૂવું જોઈએ. એને કૃતજ્ઞતા વ્યક્ત કરી કહેવાય. એવો ભાવ આપણે લાગણી ભગવાન પ્રત્યેની હોવી જોઈએ. મા બાપ પ્રત્યેની એટલી જ લાગણી હોવી જોઈએ. વડીલો પ્રત્યે, દાદા દાદી હોય, ઘરમાં મોટા ભાઈ બહેન હોય, ગુરુદેવ હોય, એ બધાના પ્રત્યે આપણે પોતાની લાગણી વ્યક્ત કરી અને આપણે કૃતજ્ઞતા વ્યક્ત કરવી જોઈએ કે તમે તમારે કારણે, તમારા આશીર્વાદથી હે પ્રભુ અમે સુખી અને સારી જિંદગી જીવી શકીએ છીએ. એટલે અત્યારે આ સરસ મજાની પ્રાર્થનાની અંદર કવિ શું કહેવા માગે છે કે ઈશ્વર છે એ સર્વોપરી છે. ઈશ્વર શું છે? સર્વોપરી, બધાથી મોટા છે. તમે એમ કહો કે બધાથી મોટા કોણ? તો તમે એમ કહો ભગવાન. ભગવાન સિવાય કોઈ મોટું હોઈ શકે નહીં. ભગવાન પછી શું આવે? મા બાપ આવે, ગુરુદેવ આવે, માતા પિતા આવે ને બેટા. આપણને ભણાવે છે, આપણને સારા રસ્તા ઉપર લઈ જાય છે. અને માતા પિતા જે છે એ આપણને સરસ મજાનો જન્મ દઈ અને સારી જિંદગી જીવવા માટે થઈ અને સાચા રસ્તે આપણે વળીએ એટલા માટે આપણને સ્કૂલમાં પહોંચાડે છે. એ સારી સ્કૂલ ગોતીને પહોંચાડે છે કે અહીંયાથી મારા છોકરાના સંસ્કાર સારા જળવાઈ રહેશે અને મારો છોકરો સારું જીવન જીવશે એવું એ કાર્ય કરશે. એટલે એ ગુરુદેવ પછી તમને હાથ પકડી અને એકડો ઘૂંટાવે ત્યારે એ ભગવાનને પ્રાર્થના કરે છે કે આ જે છોકરા કે જે છોકરીને અમે આ એકડા ઘૂંટાવી છે, વિદ્યા આપી છે, એનું તું સારું કરજે, એનું કલ્યાણ કરજે, એના ઘરનાનું કલ્યાણ કરજે. સરસ મજાનું આ વાત અહીંયા આપણને કવિ કહેવા માગે છે. તો પહેલાં તો કહે છે કે તેરી હે જમીન, એટલે કે આ કોની જમીન છે? જમીન કોની છે? તો કે ભગવાનની. ભગવાન જમીન ઉપર પણ રહે છે. આસમાન એટલે આકાશ. આસમાન તો કે તેરા હે આસમાન, તું આસમાન પણ એટલે કે આકાશ પણ તારું છે અને જમીન પણ તારી જ છે. તું એટલો બધો દયાળુ છે હે પ્રભુ. ભગવાન હંમેશા દયાળુ હોય. ગમે એવી મુશ્કેલી હોય ને પટ દેખાનો હાથ આમ કરે એટલે આપણી મુશ્કેલી જતી રહે. એટલે એ ખૂબ જ દયાળુ છે. મહેરબાન, તું ખૂબ જ દયાળુ છે. બક્ષિસ એટલે ભેટ. તો તું અમને એવી બક્ષિસ આપ, એવી ભેટ આપ, એવા આશીર્વાદ આપ. તું એટલો દયાળુ છે હે પ્રભુ કે આ અમે અપરાધી છીએ છતાં પણ તું અમને માફ કરી દેશ. તું અમારા અપરાધોની ક્ષમા કરી દેશ હે પ્રભુ. હે ઈશ્વર, એમ કે તું એટલો બધો સરસ તેરી જમીન તેરા આસમાન તું બડા મહેરબાન, તું બક્ષિશ કર. કે છે કે ઈશ્વર આ सारी धरती तुम्हारी है, यस आकाश भी तुम्हारा है, तू बड़ा दयालु है ईश्वर, तुम
बड़े दयालु हो ईश्वर, हमारे अपराधों के लिए तुम हमें क्षमा कर देना। तुम कभी भी हमसे अपराध हो जाए तो भी तुम क्षमा कर देना। तुम दूसरी पंक्ति है, सभी का है तू, सभी तेरे, खुदा मेरे तू बख्शिश कर। ईश्वर तुम सबके हो और सब तुम्हारे हैं, तुम हमें क्षमा कर देना। तेरी मर्जी से ए मालिक इस दुनिया में हम इस दुनिया में आए हैं। कि मालिक किसको बताया गया है? ईश्वर को। ए मालिक, ए दुनिया के मालिक, तुम्हारी इच्छा से ही हम इस दुनिया में आए हैं। हमारा जन्म हुआ है। तुम्हारी कृपा से ही हमें यह शरीर और प्राण मिले हैं। तू अपनी नज़र हम पर रखना, किस हाल में है ये खबर रखना। तो हे प्रभु, ए मालिक, तुम हम पर अपनी नज़र, अपनी दया दृष्टि बनाए रखना। हम किस हाल में हैं हर खबर रखना। तो कि हम किस हाल में हैं हमेशा हमारी खबर रखना, हमेशा अपनी नज़र हम पर रखना। कि फिर आगे, तू चाहे तो हमें रखे, तू चाहे तो हमें मारे, तेरे आगे झुकाए सर खड़े हैं आज हम सारे। कि ईश्वर तुम चाहो तो हमें जीवित रखो, तुम चाहो तो हमें जीवित रखो, तुम चाहो तो हमें मार डालो। ईश्वर सबसे सर्वोपरि है। वो उसके सिवा कभी कोई वृक्ष के पत्ते नहीं हिलते। इसलिए कवि यहाँ कहते हैं कि ईश्वर तुम चाहे तो हमें जीवित रखो या तुम चाहो तो हमें मार डालो। आज हम सब तुम्हारे आगे शीश झुकाकर खड़े हैं, हम तुम्हारे शरण में आए हैं। तेरे आगे झुका के सर खड़े हैं आज हम सारे। એટલે કે हे ईश्वर, आज हम सब तुम्हारे आगे सिर झुकाकर खड़े हैं, यानी कि हम तुम्हारी शरण में आए हैं। हे सर्वशक्तिमान, तुम चाहो तो हम पर आई हर आफत को दूर कर दो। क्योंकि हमने देखा कि ईश्वर सर्वशक्तिमान है, बहुत बड़ी ताकत वाले होते हैं। उसने हमें जन्म दिया है, जो हमें जन्म देता है वो बहुत बड़ी ताकत वाले होते हैं। माता पिता भी कभी उसको दुखी मत करना बेटे, क्योंकि माँ बाप ईश्वर के समान होते हैं। वो हमारी हर आफत को टाल सकते हैं। इसलिए माँ को ईश्वर का रूप दिया है, पिता को भी ईश्वर का रूप दिया है। वो यहाँ कवि कहते हैं कि सबसे बड़ी ताकत वाले सर्वोपरि हम सब में जो ताकत वाली है वो ईश्वर को कहते हैं कि तू चाहे तो हर आफत टाले। हे सर्वशक्तिमान, तुम चाहो तो हम पर आई हर आफत, हर मुश्किल को आप दूर कर सकते हैं। दूर कर दो प्रभु, तुम हम पर दया करो। हे प्रभु, हमें हमारा कोई भी अपराध हो तो हमें तुम क्षमा कर देना। इस तरह यहाँ ईश्वर कवि ईश्वर को प्रार्थना करते हैं।